કે આપણે અહીંયા ભાઈ જંગલ વિસ્તાર છે બરાબર, કે રોજ આવ્યા કે ભાઈ અટાણે હુવરની હોત રંજાય ને રોજની હોત રંજાય, તો એ કોઈ પણ જનાવર આવી જાય ભાઈ તો પણ થાય એટલે જનાવર ભાગે. તો જુઓ મિત્રો, આના સેન્સરમાં આવી ગયા એટલે એકદમ લાઇટ આપણી ચાલુ થઈ ગઈ અને અંજવાળું પણ જુઓ તમે આનું. તો જીવજંતુ હોય તો પણ આપણને ખબર પડી જાય ભાઈ કે અહીંયા આ વસ્તુ છે, અને લેવા માટે ખેડૂતો માટે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે ભાઈ આ. કેમ કે નો લાઇટ હોય તો પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ. હાલો મિત્રો, અટાણે ઘડિયાળમાં વાગી ગયા છે 6 અને ખાસ એક આપણે ભાઈ ખેડૂત મિત્રો માટે આપણે એક વિડીયો બનાવવાનો છે, અને ખેડૂતો માટે ખાસ ભાઈ ઉપયોગી છે અને ખાસ જરૂરી છે. કેમ કે આપણે વાડીમાં રહેતા હોઈએ, અથવા આપણે ગામમાં રહેતા હોઈએ, તો આપણે ભાઈ ચોમાસાના ટાઈમમાં આપણે વાડીએ ગમે એ વાવેતર હોય એટલે આપણે વાડીએ આવવાનું તો થતું જ હોય. અને ચોમાસાનું ભાઈ લાઇટનો કાંઈ નક્કી ન હોય, હાલતા કાંઈક ફોલ્ડમાં હોય તો 2 દી ન આવે, 1 દી ન આવે, કાં રાત વરજના હોઈ જાય. આપણે કોઈ મોટર ચાલુ હોય, શેડો ફોલ થયો, ડયો ગયો, તો ભાઈ એવી જગ્યાએ આપણે અંજવારાની જરૂર પડતી હોય, તો ભાઈ આપણે વગર લાઇટે હાલે એવી સોલાર લાઇટ એક છે. તો એ લાઇટનું આપણે થોડોક વિડીયો તમારી હારે મિત્રો શેર કરવાનો છે. તો હાલો આપણે આ લાઇટ પહેલાં જોઈ લઈએ. તો જુઓ ભાઈ, આ રીતની આ લાઇટ આવે. પીળા કલરનો જે આપણે દેશી લેમ્પ આવતો, આ લેમ્પ છે જુઓ, ને એકદમ જોરદાર આનું અંજવારું પડે. અને અહીંયા ભાઈ આ સોલાર પેનલ આવે જુઓ, અને અહીંયા આનું ભાઈ સ્વિચ આવે. આ ઓટો મોડ ને એવું બધું આપણે આમાં રાખી શકીએ. કેમ કે સતત ચાલુ રાખીએ ભાઈ, અને સતત તો કાંઈ આની જરૂર પણ ન હોય. જરૂર આપણે કેટલી ઘડી હોય કે આપણે ત્યાં જઈએ એટલી ઘડી, તો અહીંયા આનો ઓટો મોડ આવે. તો આ આપણે જઈએ તો એ જ આની, અને RUE ભાઈ આનું સેન્સર છે. કેમ કે આપણે સામે જઈએ તો જ આ લાઇટ થઈ જાય. આપણે જઈએ કાંઈક ગમે એ આપણે કામ કરવા ગયા, કે ભાઈ આપણે કાંઈક વાયરિંગમાં વાંધો આવ્યો, કે મોટર ચાલુ કરવા ગયા ત્યાં લાઇટ નથી, તો આપણે જઈએ એટલી વાર તો આ ભાઈ ચાલુ જ રહીએ, તો આપણું કામ ગમે એ થઈ જાય. જુઓ, તો આ રીતનું આનું અંજવારું પડે ભાઈ. અને ચાર્જિંગ પણ ભાઈ દિવસના થઈ જાય, એ પણ ટેન્શન નથી કાંઈ. અને એક આ વસ્તુ આવે ભાઈ ટીંગાડવાની, અને ભાઈ એક આ સ્ટેન આવે. જુઓ, આ સ્ટેન અહીંયા આવી રીતે ફિટ થઈ જાય અને આ દિવાલમાં લાગી જાય ભાઈ. સ્ક્રૂ આવે, આમાં સ્ક્રૂ પણ હારે જ આવે છે. જો ભાઈ, તો આ રીતના સ્ક્રૂ આવે આને. તો લગાડવાનું પણ બધું હારે જ આવે. તો હાલો આપણે જોઈએ અને લગાડીએ. અને ભાઈ આમાં 2 મોડલ છે. આ મોટું મોડલ છે અને આ નાનું મોડલ છે. ઓમ તો ભાઈ સેમ 2 સરખા જ છે, પણ નાના મોટું એટલો જ ફરક છે. જુઓ, આમ 2 એક જ છે, પણ ખાલી ભાઈ નાના મોટાનો ફેર છે ખાલી. જુઓ, તો આમાંય સ્વિચ છે, આ ઓટો મોડ છે. જે આપણે મોટીમાં જોઈએ એ સિસ્ટમ આમાં છે, પણ આ ભાઈ નાની છે. જ્યાં આપણે જરૂરિયાત છે એ જગ્યા ઉપર આપણે લગાડી દેવું. એક આપણે લગાડવાની છે ગાયનું ઢાર્યું છે ત્યાં ભાઈ હાલતા આપણે જવાનું થતું હોય રાત વરાતના, લાઇટ હોય કે ન હોય, તો એ જગ્યાએ પણ આપણે લગાડશું. અને એક આપણે જ્યાં TC છે, આપણું ટાટર છે મોટરનું, એક ત્યાં લગાડશું આપણે. તો ત્યાં પણ આપણે હાલતા જવાનું થતું હોય, તો આપણે જરૂરિયાત પૂરતું કામ થઈ જાય છે. આપણે આને એવી જગ્યાએ લગાડવાની છે. તો ભાઈ અહીંયા આપણી ગાયનું ઢાર્યું છે, અને આર મોટી રહી એ આપણે અહીંયા લગાડવાની છે. તો એક તો આપણે લગાડેલી હતી જ ભાઈ, પણ એ 2 વર્ષ હાલી આપણે, પણ સારી હાલી 2 વર્ષ. અંદાજે આપણે 200-300 રૂપિયાની આવી ત્યાં તઈ. તો સારી હાલી ભાઈ, એનું પણ કામ સારું હતું. અટાણ સુધી હજી થાય જ છે, બંધ નથી, પણ થોડીક ડીમ પડી છે. તો ભાઈ આ લાઇટનું ભાઈ કામ આપણને જોરદાર લાગ્યું. અને હવે આપણે આ મોટી લાઇટ અહીંયા નાખીએ એમ છીએ. તો ભાઈ આપણે વાડીની લાઇટમાં જો લેમ્પ નાખતા હોઈએ તો પણ 700-800 રૂપિયાના લેમ્પ તો 2 વર્ષમાં નાખી જ દીધા હોય ભાઈ, ઉડી જ જાય. તમે ગમે એવડું ધ્યાન રાખો તો ઉડી જાય. કેમ કે તો ભાઈ કાંઈ ડયો બૈરો કે કાંઈ અચાનક ફોલ્ડ આવ્યો, કેમ કે લાઇટને લગતો ભાઈ ફોલ્ડ વિસ્તારમાં બહુ રહેતો જ હોય છે. કેમ કે વરસાદનું વાતાવરણ હોય તો એ તો બહુ રહે ભાઈ આ ફોલ્ટ. તો એના હિસાબે આપણે આ લાઇટ ફિટ કરશું. બીજા નંબરમાં ભાઈ એક મોટો ફાયદો આપણને એ પણ હોત થાય કે આપણે અહીંયા ભાઈ જંગલ વિસ્તાર છે બરાબર, કે રોજ આવ્યા કે ભાઈ અટાણે હુવરની હોત રંજાય ને રોજની હોત રંજાય, તો એ કોઈ પણ જનાવર આવી જાય ભાઈ તો પણ થાય એટલે જનાવર ભાગે. એટલે એ પણ આપણે મોટો ફાયદો થાય ભાઈ. ભાઈ આપણે વાડી વિસ્તારમાં રહેતા હોઈએ તો એના માટે આ લાઇટ એકદમ જોરદાર છે ભાઈ. અને ભાઈ એક આપણે ડાઉટ છે એ ક્લિયર કરી નાખીએ. અને ભાઈ આ લેમ્પ રહ્યો એ પ્લાસ્ટિક આવે. જો એટલે કાંઈ ફૂટવાની કે એવા પ્રોબ્લેમ ન રહીએ ભાઈ, આમ પડી ગયો ને આ ફૂટી જાય ને એવું કાંઈ ન રહીએ. અને ભાઈ વોટરપ્રૂફ આવે, આમાં પાણી પણ ન જાય. એટલે
વાડી વિસ્તાર માટે ભાઈ એકદમ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે આ ભાઈ. આને આપણે રાતે લગાડશું, 2 લગાડવાની છે, અલગ અલગ જગ્યાએ 2 આપણે લગાડી અને આનું અંજવારું પણ કેવું પડે એ પણ જોવું અને કેટલો એરિયો કવર કરે એ પણ જોવું આપણે. હાલો મિત્રો, તો આપણે અટાણે સ્ટેન્ડ ફિટ થઈ ગયું છે અને લાઇટ હવે આપણે અહીંયા લગાડવાની થઈ. થોડોક ફેરફાર કર્યો આપણે, કેમ કે આ લાઇટ અહીંયા હતી ભાઈ, એ થોડીક સેટી પડતી હતી. તો એ હાલતું તું ખરું પણ સેટી પડતી હતી. તો આપણે અહીંયા ઢારિયામાં આવવાનું થતું જ હોય અવારનવાર. અહીંયા આપણી ગાયુંનું ઢારિયું છે ભાઈ, તો અહીંયા આપણે ફિટ કરી દઈએ. તો આ ફિટ કરવું એ ભાઈ એકદમ હેલું છે. જુઓ આ જ રીતે આનું સ્ટેન જ આવે ભાઈ. આ ફિટિંગ થઈ ગયું અને હવે ભાઈ અટાણે તો આપણે વાટ જોવી જોઈએ અંધારું થાય પછી. તો અટાણે આપણે આમાં હાથ દઈએ ભાઈ તો આ રીતે આમ ચાલુ થઈ જવું. હાલો તો ભાઈ આ લાઇટ રહી આપણે અહીંયા TCA મારવાની છે અને આપણી સ્ટાર્ટરની ઓયડી ભાઈ અહીંયા છે. અહીંયા અવારને અવાર આપણે આવવાનું થતું જ હોય છે અને આમાં કંઈક પ્રોબ્લેમ આવે તો પણ આપણે અહીંયા આવવાનું થાય છે. તો આને આપણે એવું વિચાર્યું છે કે અહીંયા આપણે એક લાકડી રાખી છે અને અહીંયા જોવો તો આ રીતનો એક આકડીઓ છે. તો આપણે અહીંયા ટીંગાડી દેવું આને અને ભાઈ આ ફિટ કરવી એકદમ આસાનીથી ભાઈ ફિટ થઈ જાય છે. જો હાવ સરળ રીતે ને આ રીતે આપણે આને અહીંયા રાખી દેવું અને રાતે પણ આપણે જોવું કેટલોક એરિયો આનું જે સેન્સર આવે એ કેટલો એરિયો કવર કરે છે એ પણ આપણે જોવું. હાલો મિત્રો, તો આ લાઇટ રહી ઓના કરતાં નાની છે. તો આનું સેન્સર કેટલે હોય તે કેસઅપ કરે એ પણ જોઈએ અને ખાસ તો આપણે અંજવારું, તો અંજવારું કેવું પડે એ પણ આપણે જોઈએ. હાલો આપણે જઈએ છીએ, કેમ કે કેટલુંક સેટું હોય તે આનું સેન્સર પણ કેસઅપ કરે એ આપણે જોઈ લઈએ. તો જુઓ મિત્રો, આના સેન્સરમાં આવી ગયા એટલે એકદમ લાઇટ આપણી ચાલુ થઈ ગઈ અને અંજવારું પણ જોવો તમે આનું, કેમ કે આપણે જે જરૂર છે ભાઈ એ વસ્તુ થઈ જાય. અને ખાસ તો ભાઈ આપણે અહીંયા ડૂસો બધું હોય તો જીવજંતુ હોય તો પણ આપણને ખબર પડી જાય ભાઈ કે અહીંયા આ વસ્તુ છે અને કામ આપણે આસાનીથી ભાઈ બધું કરી શકીએ કે ભાઈ અંજવારું આનું પણ જોરદાર પડે છે. જુઓ તમે, તો ભાઈ આ લાઇટ લેવા માટે ખેડૂતો માટે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે ભાઈ આ, કેમ કે નો લાઇટ હોય તો પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ. અને ઘણી વખત એવું બનતું હોય ખેડૂતને કંઈક ઉતાવળમાં હોય કે બેટરી લેવાનું ભૂલી જતા હોય કે જો કે અટાણે મોબાઈલની બેટરી તો હોય જ, તો પણ ભાઈ આ હાવ સરળ થઈ ગયું બધું. જો મિત્રો, તો હવે હજી આપણે આની સેન્સરની રેન્જ આવે એ પણ ટેસ્ટ કરવાની છે અને ખાસ તો ભાઈ આપણે અંજવારું, તો અંજવારું કેવું પડે એ પણ આપણે ટેસ્ટ કરી લઈએ. તો હાલો આપણે એ બાજુ જઈએ. જો મિત્રો, તો આપણે એના સેન્સરના કવરેજમાં આવી ગયા એટલે લાઇટ ચાલુ થઈ ગઈ. તો જો આપણે જોઈએ એટલું અંજવારામાં કાંઈ ઘટે નહીં ભાઈ. આપણે અહીંયા નીણ બહાર પડી હોય તો નીણ પણ નાખી શકીએ અને અહીંયા તો આપણે લોક હોય તો આ લોક પણ આપણે ખોલી શકીએ આરામથી. તો આપણે રડે એટલું અંજવારું ભાઈ આરામથી પડે. અને ભાઈ ખાસ તો આપણે અહીંયા આવ્યા હોઈએ ઓશિંતાના જીવજંતુ હોય તો પણ આપણને ખબર પડી જાય. અને ભાઈ આમાં મોડ આવે, એક તમે એક ધારું ચાલુ પણ રાખી શકો તો ભાઈ એટલી આની બેટરી ન હાલે. એટલે આપણે આ મોડ રાખી દઈએ તો આપણા માટે સરળ રહે, કેમ કે આ આખું ચાલુ રાખીને તો ભાઈ આપણે કંઈ કામ છે નહીં, પણ આપણે જઈએ આવીએ તો એ ચાલુ થઈ જ જાય છે. તો આપણે ભાઈ એવી રીતના આનો ઉપયોગ કરી શકીએ તો આપણી બેટરી ટકી રહીએ, ટૂંકમાં વધારે હાલે એમ. હવે ભાઈ આ વસ્તુ તમારે જો લેવા માગતા હો તો આપણે નીચે નંબર આપી દીધા છે ભાઈ, તમે ફોન કરી અને મગાવી શકો છો. અને જો ભાઈ તો ભાઈ રાજકોટમાં હો તો તમને ત્યાં શોપ ઉપર વયા જાવ તો પણ હાલે. અને જો ભાઈ તમે બહારથી હો અને લેવા માગતા હો તો તમારે Google Pay પહેલાં કરવાનું રહે, પછી તમને ભાઈ મોકલાવી પણ આપશે. ને ભાઈ આ કુરિયરનો ખર્ચો અલગથી રહે તમારે. અને આ લાઇટ રહી ભાઈ 500 રૂપિયા કિંમત છે આની અને આ નાની રહી એની ભાઈ 400 રૂપિયા કિંમત. વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો.